વીજળી સહિતની ઉર્જાનો દુર્વ્યય એટલે કે એ જાહેર સંપત્તિનો દુર્વ્યય છે અને જ્યારે સરકારી ઓફિસોમાં એનો વેડફાટ થતો હોય ત્યારે ડંકાની ચોટ ઉપર બોલવું પણ જોઈએ અને એ તમામ અધિકારીઓની ઊંઘ ઉડાડવી જોઈએ જે આપણા રૂપિયે ભરાતી સરકારી ઓફિસના વીજળીના બિલનો દુર્વ્યય કરે છે. ઉનાળાનો સમય છે, આ વખતે ગરમી વધુ પડવાની છે. ગરમી વધુ પડશે એનો મતલબ વીજળીનો વપરાશ પણ વધુ થવાનો છે. આ તમામની વચ્ચે અનેક સરકારી ઓફિસો એવી છે જ્યાં બિનજરૂરી વીજળીનો વેડફાટ થાય છે. સરકારી બાબુઓને સ્વિચ બંધ કરવાનો સમય નથી ત્યાં સુધી માની શકાય, પરંતુ બાબુ ઓફિસમાં પહોંચે, સાહેબ ઓફિસમાં પહોંચે એના 1 કલાક પહેલાં ટ્યુબલાઇટ, બલ્બ અને એસી ચાલુ કરી દેવામાં આવે છે. કોના રૂપિયે દિવાળી? કોના રૂપિયે દિવાળી? આપણા રૂપિયે દિવાળી. આ અધિકારીઓ પાપ કરી રહ્યા છે અને આ સ્થિતિ ત્યારે છે જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 2 વર્ષ પહેલાં નિવેદન આપેલું કે જ્યારે અજવાળું હોય ત્યારે સરકારી ઓફિસમાં ટ્યુબ પણ ચાલુ ના કરો, ઇલેક્ટ્રિસિટીનો બલ્બ પણ ચાલુ ના કરો. છતાંય થાય છે શું? વીજળીનો વ્યય થાય છે. ખેર, ભૂપેન્દ્રભાઈ પટેલે પોતે બોલેલા એક શબ્દનું પૂરું પાલન કર્યું. આજે પણ મુખ્યમંત્રી કાર્યાલયની અંદર જ્યારે મુખ્યમંત્રી હાજર હોય છે ત્યારે જ વીજળીનો બલ્બ સળગે છે, ત્યારે જ પંખો ચાલુ થાય છે અને જેવા મુખ્યમંત્રી બહાર નીકળે છે ત્યારે બંધ થાય છે. પરંતુ રાજ્યના જે મુખ્યમંત્રી કહ્યું એનું પાલન અન્ય અનેક ઠેકાણે થતું નથી. એબીપી અસ્મિતાએ છેલ્લા 24 કલાકની અંદર 1 ડઝન કરતાં વધુ સરકારી ઓફિસોની મુલાકાત લીધી અને જ્યાં ગયા છીએ અમે, જ્યાં એબીપી અસ્મિતા સંવાદદાતા ગયા છે ત્યાં વીજળીનો સીધો દુર્વ્યય જોવા મળ્યો છે. જેમ મેં કહ્યું તેમ સાહેબ હાજર ન હોય ત્યારે તો ઠીક, પણ સાહેબ આવવાના હોય ને એના 1 કલાક પહેલાંથી એસી ચાલુ થઈ જાય છે. આપ આ દ્રશ્ય જોઈ શકો છો અને ટેમ્પરેચર પણ સાહેબને અનુકૂળ રહે એવું 18 ડિગ્રીનું પહેલેથી કરવામાં આવે છે. શરૂઆત જામનગરથી કરી લઈએ અને મહેસૂલ વિભાગ કે જે વિભાગ આપણી પાસેથી મહેસૂલ લે છે અને એ મહેસૂલથી રાજ્યનું પ્રશાસન ચાલે છે. એ મહેસૂલ વિભાગ આપણા રૂપિયે ચાલે છે અને આપણા રૂપિયે વીજળીનું બિલ ભરાય છે. એવા જામનગરના મહેસૂલ વિભાગમાં વીજળીનો વેડફાટ કેવો થાય છે ને એનો પોલ ખોલતો અહેવાલ રવિ બુદ્ધદેવનો જોઈ લો. હું અત્યારના જામનગર શહેર મામલતદારની ચેમ્બર છે ત્યાં ઉપસ્થિત છું. અહીંયા આપ જોઈ શકશો કે સિટી મામલતદારની આ કચેરી છે. કચેરીમાં અધિકારી તો હાજર નથી, પરંતુ હું કેમેરામેનને કહીશ એ દ્રશ્યો આપને બતાવશે. અહીંયા એસી, 2 પંખા અને લાઇટો, આ તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે તે અહીંયા ચાલુ હાલતમાં છે તે જોવા મળશે. અહીંયા એસી પણ ચાલુ છે કારણ કે સાહેબ આવે તો તેમને ગરમી ન થાય તેના માટે એસી પણ છે તે અત્યારથી સાહેબ ભલે હાજર ન હોય પરંતુ એસી છે તે પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. આ જ કચેરીમાં અન્ય દ્રશ્યો પણ આપણે જોવાનો પ્રયાસ કરીશું કે કર્મચારીઓ કે અધિકારીઓ હાજર હોય કે ન હોય, પરંતુ જે રીતે જુઓ કે વીજળીનો વ્યય છે તે કઈ રીતે થઈ રહ્યો છે. હું આ જ કચેરી જે જામનગર શહેર મામલતદાર કચેરી છે તેના અલગ અલગ દ્રશ્યો છે તે આપને બતાવવાનો પ્રયાસ કરીશ. અહીંયા માત્ર 1 કર્મચારી હાજર છે, પરંતુ આપ જે રીતે દ્રશ્યો જોઈ શકો છો કે તમામ લાઇટ અને પંખાઓ છે તે અહીંયા ચાલુ છે. એટલે કે જામનગર શહેર મામલતદાર કચેરી છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક વીજળીનો વ્યય થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જામનગરમાં મામલતદાર સાહેબને ઠંડી થયેલી કેબિન હોય પછી જ ઓફિસમાં આવવાનું એવું હોય તો પછી ભાવનગરવાળા સાહેબ કેમ બાકી રહે? ભાવનગરમાં પણ આ સ્થિતિ છે. સરકારી સાહેબો કેટલા વાગે આવે છે એ તો બીજી વાત છે, સમયસર પહોંચે છે કે નથી પહોંચતા એ ત્રીજી વાત છે, પૂરા સમય ઓફિસમાં રહે છે કે નહીં એ ચોથી વાત છે, લોકોની સમસ્યા સાંભળે છે કે નહીં એ હરોજની વાત છે. પણ 10 વાગ્યેથી એસી સહિતના ઉપકરણો અહીંયા પણ અલગ અલગ ઓફિસોમાં ચાલુ થાય છે. એબીપી અસ્મિતા સંવાદદાતા પાર્થનો અહેવાલ જોઈ લો અને એ જે અધિકારીઓ બેદરકાર છે એમના પત્ની, એમના પરિવારવાળા પણ ટેલિવિઝન જોતા હોય તો એમના પતિદેવ
કે પરિવારના જે પણ થતા હોય એમને કહી દે કે ઘરની અંદર તમે જ્યારે બહાર નીકળો છો ત્યારે સ્વિચ બંધ કરો છો ને, અને ઘરમાં પ્રવેશ્યા બાદ જ તમારા માટે પંખો ચાલુ થાય છે ને, તો સરકારી ઓફિસમાં આવું ના કરતા. બસ એમના પરિવારના લોકો જ એ બાબુઓને સુધારશે ને, એટલે જ પ્રસારિત કરું છું પાર્થનો અહેવાલ. દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે મહાનગરપાલિકાની વિવિધ સરકારી કચેરીઓ આવેલી છે કે જ્યાંના તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે હાલ દ્રશ્યો મહાનગરપાલિકાના આપ જોઈ શકો છો કે અધિકારી કોઈ ઓફિસ પર આવ્યું ન હોય તેમ છતાં તેમની માટે અલાયદી વ્યવસ્થા કરી દેવામાં આવે છે. એટલે કે આપ જોઈ શકો છો કે આ અધિકારીની ઓફિસ છે કે જ્યાં એસી, પંખા, લાઇટ સહિતની જે વીજળીના ઉપકરણો છે તે શરૂ જોવા મળે છે, પરંતુ બીજી તરફ અધિકારી છે તે અહીં કોઈ પણ મોજૂદ નથી તેવું સ્પષ્ટ દ્રશ્યોની અંદર જોવા મળે છે. હાલ 10:30 જેવો સમય થવા આવ્યો છે, પરંતુ આ ઓફિસની અંદર એસી, પંખા તો શરૂ છે પણ અધિકારીની અહીં કોઈ દ્રશ્યો છે તે જોવા મળતા નથી. ઓફિસ પર કામ કરવા માટે અધિકારી હજી સુધી કોઈ આવ્યા નથી. અહીં અન્ય જે ઓફિસ છે તેમના પણ તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે પંખા વીજળીના ઉપકરણો આપ જોઈ શકો છો કે કેવી પ્રકારે વીજળીનો વ્યય થતો હોય. જ્યારે અધિકારી ઓફિસની અંદર મોજૂદ ન હોય પરંતુ તેમની માટે પંખા છે તે અગાઉથી શરૂ કરી દેવામાં આવે છે. એટલે અધિકારીને ઠંડક પહોંચાડવા માટે આ મહાનગરપાલિકાની વિવિધ સરકારી કચેરીઓ આવેલી છે કે જ્યાં આ પ્રમાણે વીજળીનો દુરુપયોગ થતો હોય છે. રાજ્યના મુખ્યમંત્રી વીજળી બચાવવાની વાત કરતા હોય છે ત્યારે ભાવનગર મહાનગરનું જે તંત્ર છે તે આનાથી વિપરીત દિશામાં જે વીજળીનો વ્યય કરતો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ડીડીઓની કચેરી આવેલી છે કે જેના તમે દ્રશ્યો આપ જોઈ શકો છો કે એક પ્રકારે અધિકારીઓ છે તે અહીં આવતા નથી, પરંતુ બીજી તરફ જે અધિકારીઓને સુવિધા ઠંડક પહોંચાડવા માટે અહીં જે ઉપકરણો છે વીજળીના એ શરૂ જોવા મળી રહ્યા છે. એટલે કે આ ડીડીઓની કચેરીની અંદર એસી, પંખા તો જોકે જો આ એસી આપ દ્રશ્યો એસીના જોઈ શકો છો કે હજી અધિકારીને પહોંચવાનો સમય થયો નથી, પરંતુ સાહેબને ઠંડક પહોંચાડવા માટે અહીં જે વીજળીના ઉપકરણો છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે. ખેર ભાવનગર જ કેમ અને આ ડીડીઓ સાહેબ જ કેમ, મહેસાણાની વાત કરી લઈએ. શિક્ષણ વિભાગ, જ્યાં સરકારી શાળાઓમાં બાળપણથી આપણને શીખવાડવામાં આવે છે કે વીજળીનો દુર્વ્યય ન કરવો જોઈએ અને શીખવાડવાની જવાબદારી શાળાઓમાં હોય છે. એ શિક્ષણ વિભાગની જે ઓફિસ છે ત્યાં બપોરનો સમય જોજો, એક પણ સાહેબ હાજર નથી અને તમામ ઉપકરણો અહીંયા કેવી રીતે ચાલુ છે. હવે મામલતદાર સાહેબની ઓફિસ પણ જોઈ લો, જમીન સંપાદન અધિકારીની કચેરી, મામલતદારની કચેરી, આ બધી જે કચેરી છે ત્યાં એસી, પંખા, લાઇટ આ બધું એટલા માટે બપોરે ચાલુ હતું. સાહેબ તો ક્યાં ગયા હોય સાહેબ જાણતા હશે, પણ એટલા માટે ચાલુ હતું ને કે આનું બિલ મારા ને તમારા રૂપિયામાંથી ભરાય છે. આ અધિકારીઓના રૂપિયામાંથી ભરાતે ને તો આ સ્થિતિ નહીં હોતે. હારૂન નાગોરીનો અહેવાલ જોઈ લો અને એ અધિકારીઓને પૂછજો, મહેસાણાના લોકો પૂછજો એમની ઓફિસમાં જાઓ એટલે કે સાહેબ બહુ થયું, રૂપિયાનો બગાડ બંધ કરો, વીજળીનો બગાડ બંધ કરો. જોઈ લો હારૂનનો અહેવાલ. મહેસાણાની બેચરાજી તાલુકા પંચાયત કચેરીની અંદર કઈ રીતે વીજળીનો વેડફાટ થઈ રહ્યો છે તેના હું દ્રશ્યો બતાવવા જઈ રહી છું. બેચરાજી તાલુકા પંચાયતના કચેરીની અંદર એક પણ કર્મચારી કે અધિકારી હાજર નથી. સમય આપણે બતાવીશ કે 2:45 થઈ છે. આપ જોઈ શકો છો 2:45 થઈ છે. અહીંયા એક પણ કર્મચારી કે અધિકારી હાજર નથી. તેમ છતાં જે વીજળીના ઉપકરણો છે તે ચાલુ છે, પંખા, લાઇટ સહિતના તમામ ઉપકરણો ચાલુ છે. કચેરીના એક પણ ટેબલ ઉપર એક પણ અધિકારી કે કર્મચારી હાજર નથી. આ તરફના હું દ્રશ્યો બતાવીશ કે અહીંયા પણ આપ સમજી શકો છો, અહીંયા પણ કોઈ નથી. હું દ્રશ્યો બતાવીશ મહેસાણા મામલતદાર કચેરીની, આ મુખ્ય મામલતદાર કચેરીની ચેમ્બર છે. મામલતદાર જેમાં બેસે છે તેમાં મામલતદાર સાહેબ હાજર નથી. આપ દ્રશ્યોમાં જોઈ શકો મામલતદાર સાહેબ હાજર નથી. તેમ છતાં તમામ વીજ જે પુરવઠો છે ચાલુ છે, એસી સહિત તમામ જે લાઇટો છે તે ચાલુ છે. દ્રશ્યમાં આપ જોઈ શકો એસી પણ ચાલુ છે. સવાલ એ થાય છે કે ગુજરાતના મુખ્યમંત્રી એક તરફ વીજળી બચાવવા માટે તમામ અધિકારીઓને આદેશ કર્યો છે, પરંતુ અહીંયા તો અધિકારી હાજર નથી. તેમ છતાં એસી, ટ્યુબલાઇટ સહિત તમામ વસ્તુ ચાલુ છે. મહેસાણામાં બપોરના સમયે અધિકારીઓ હાજર નહોતા.
અને વીજળી વેડફાતી હતી. વડોદરાની તાલુકા પંચાયતની ઓફિસમાં પણ આ સ્થિતિ છે. લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા સંવાદદાતા આજે ગયા ટીડીઓ સાહેબની ઓફિસમાં. જોઈ લો શું શું બંધ હતું ને એ જોઈ લો. ખાલી બંધ કશું નહીં હોય, સરકારી કામકાજ સિવાય કશું બંધ નહીં હોય, એકલું બંધ હશે. બાકી કેટલું કેટલું ચાલુ છે ને એ પણ જોઈ લો. સરકારી કચેરીનો નજારો જોઈશું. વહેલી સવારથી જ આપ જોઈ શકો છો ઓફિસમાં લાઇટ પંખા જોવા મળી રહ્યા છે, પરંતુ ઓફિસમાં ત્યાં કોઈ છે નહીં. સામે નજર કરી શકો છો. હવે જે દ્રશ્યો છે ઘણું બધું કહી જાય છે. આ જોઈ શકો છો ટીડીઓની ઓફિસ છે. ઓફિસમાં બતાવવાનો કોશિશ કરીશું. અત્યારે આપણે ટીડીઓની ઓફિસમાં આવ્યા છે. અહીંયા તેમની ઓફિસમાં ચેમ્બર ખાલી જોવા મળી રહી છે. તેઓ હાલ નથી, પરંતુ અહીંયા લાઇટો ચાલુ છે. સાથે મહત્વપૂર્ણ વાત એસી ચાલુ છે. આપ જોઈ શકો છો એસી અત્યારે ઓન છે. હવે તાલુકા વિકાસ અધિકારીની આ ઓફિસ અને તેની અંદર હાલ એક પણ વ્યક્તિ નથી. આપ જોઈ શકો છો નથી કોઈ મુલાકાતી કે નથી અહીંયા અધિકારી. નાયબ વ્યવસાય વેરા કમિશનર અને તાલુકા વિકાસ અધિકારીની આ ઓફિસ છે. ઓફિસની બહાર પણ જે રીતે લાઇટ પંખા જોવા મળી રહ્યા છે, એસી ઓફિસ છે. અને એસી ઓફિસને લઈને એવું હોઈ શકે કે સાહેબ હજુ તો આવ્યા નથી, પણ ગરમી પણ વધી રહી છે, એટલે ગરમીમાંથી સાહેબ આવે એટલે અહીંયા એમને એસીનો અનુભવ થાય. જો કે એસી ઓફિસની અંદર આવતા પહેલાં એસી ગાડીઓમાં જ ફરતા હોય છે. પંચાયતની જ ઓફિસ કેમ અને વડોદરાની જ ઓફિસ કેમ? અમદાવાદ કોર્પોરેશનમાં પણ તો આવું ચાલે છે. અમદાવાદ કોર્પોરેશનની દુધેશ્વરની કોર્પોરેશનની ઓફિસની અંદર રિયાલિટી ચેક કર્યું છે અર્પિત દરજીએ, એ પણ જોઈ લો. જોઈ રહ્યા છો કે સેનેટરી ઇન્સ્પેક્ટરની આ કચેરી છે. અધિકારી કે કોઈ કર્મચારી અહીંયા જોવા નથી મળી રહ્યો, પરંતુ એબીપી અસ્મિતા જ્યારે પહોંચ્યું ત્યારે આ ઓફિસ ખાલી હતી. ચેર જોઈ રહ્યા છો અને સાથે સાથે ઓફિસમાં કોઈ નથી, છતાંય એક ટ્યુબલાઇટ અને 2 પંખા ચાલુ અવસ્થામાં જોવા મળી રહ્યા છે. એટલે અગાઉ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેર કાર્યક્રમોમાં વીજળી બચાવવા માટે ટકોર કરી ચૂક્યા છે સરકારી વિભાગોને કે જ્યારે જરૂર ન હોય, કોઈ કચેરીમાં ન હોય ત્યારે વીજળીનો બચાવ થાય એ માટે ટ્યુબલાઇટ, પંખા, એસી વગેરે પ્રકારના ઇલેક્ટ્રિક ઉપકરણો છે એ બંધ અવસ્થામાં રાખવા માટે કહી ચૂક્યા છે, પરંતુ એની કોઈ અસર જોવા ન મળતી હોવાની વાત અહીંયા ફલિત થઈ રહી છે. કોર્પોરેશન હસ્તગત આ કચેરી આવેલી છે કે જ્યાં લોકો આવતા જતા હોય છે. સ્વાભાવિક છે કે ગરમીનો માહોલ હોય ત્યારે લોકો પંખા, એસીનો ઉપયોગ કરે, પરંતુ કોઈ વ્યક્તિ અહીંયા હાજર હોય કરે તો વાત વ્યાજબી છે, યોગ્ય છે, પરંતુ અહીં કોઈ વ્યક્તિ જ હાજર નથી. અને તેમ છતાંય આપ જોઈ રહ્યા છો કે જે પંખા છે એ પંખા અને ટ્યુબલાઇટ ચાલુ અવસ્થામાં જોવા મળી રહ્યા. સુરત જિલ્લા સેવા સદન, અહીંયા સરકારી બાબુઓ આવવાનો સમય કેટલો છે એ તો એમનો વિભાગ જાણતો હશે, પણ બાબુએ શરૂ કરાવેલી પ્રણાલી એવી છે કે 10 વાગ્યાથી તમામ કેબિનો ઠંડી થઈ જવી જોઈએ. ચારેકોર ઝગમગ થઈ જવું જોઈએ. ઝગમગ સુરત ને, સુરત એટલે સુરત હોવી જોઈએ. સુરતની સુરત બદલાવી જોઈએ. ખૂબ સુરત દેખાવું જોઈએ બધું. જુઓ 10 વાગ્યાનો નજારો ધનરાજ બાગલે પહોંચ્યા ત્યારે શું હતું. પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા વીજળી બચાવ અભિયાન કરવામાં આવ્યું છે. ત્યારે અલગ અલગ વિસ્તારોની જે વાત કરીએ તો આ જે કચેરીઓ છે એ કચેરીઓ જોઈ શકાય છે. અત્યારે કોઈ વ્યક્તિ અહીં બેસેલું નથી, પરંતુ પંખા છે એ ચાલુ છે. બીજી તરફ આગળ આપણે વાતચીત કરીશું કે જે સરકારી અધિકારી કર્મચારીઓ જ્યાં બેસતા હોય છે ત્યાં કયા પ્રકારની સ્થિતિ છે આ જોઈ શકાય છે. ટેબલ ખાલી છે, અધિકારી ઉપસ્થિત નથી, પરંતુ ઉપર લાઇટ ચાલુ છે, પંખા ચાલુ છે. આ પ્રમાણે જે રીતે સરકારી કચેરીઓમાં જે રીતે અધિકારીઓ છે એ બેફામ બનીને વીજળીનો દુરુપયોગ કરતા હોય છે. 1, 2 અને 3 પંખા ચાલુ છે, 1, 2, 3 લાઇટ ચાલુ છે. અત્યારે આ પ્રમાણેની સ્થિતિ સુરત શહેરના જે કચેરીઓ છે એ કચેરીઓમાં જોવા મળી રહી છે. અને જે રીતે અધિકારી કર્મચારીઓ છે એ મોજૂદ છે અને જે રીતની સ્થિતિ જે કલેક્ટર કચેરીની બરાબર સામે કહી શકાય કે જિલ્લા સેવા સદન છે, સરકારી બાબુઓ અત્યારે આવ્યા નથી, પરંતુ એક નહીં 2 લાઇટો ચાલુ છે. આ પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહી છે.
આ આખી ઓફિસમાં લાઇટ પંખો ચાલુ કોઈ હાજર એ નથી. લોકો સ્ટાફ હતો અહીંયા હમણાં એ કંઈક ગયા હશે આમ તેમ સ્ટાફ ઓલરેડી હતો કામગીરી ચાલુ જ છે એ લોકોને પણ રિપોર્ટિંગ કરવાનું હોય છે સમયસર આવીને એ લોકો રિપોર્ટિંગ કરી દે છે આપ જતા રહી પછી આપણી ફરજ નથી આવતી કે ભાઈ આપણે લાઇટ બંધ કરી દઈએ, પંખા બંધ કરી દઈએ, આપણે વીજળીનો બચત કરીએ. હા સાચી વાત છે આપની પણ શું છે કે દરેક ડિપાર્ટમેન્ટ અલગ અલગ વિભાગ છે ત્યાં કોણ ક્યારે આવી જશે એ અમને પોતાને ખ્યાલ હોતો નથી. અમારી કચેરી અહીંયા આગળ છે એ અમારા ત્યાં સ્ટાફ બેઠો છે ઓલરેડી. સુરત જેવું જ રાજકોટમાં છે. પરાક્રમસિંહનો અહેવાલ જોઈ લઈએ. સિંચાઈ વિભાગની જે આ કચેરી છે અને સિંચાઈ વિભાગની કચેરીમાં આ પ્રમાણેના દ્રશ્યો સામે આવતા હોય છે. અહીંયા જે લાઇટ અને પંખા જે છે તે ચાલુ છે. આ એક કચેરી નહીં પરંતુ રાજકોટના બહુમાળી ભવનની અંદર અનેક એવી કચેરીઓ છે કે ત્યાં આ પ્રમાણેના દ્રશ્યો સામે આવતા હોય છે. જ્યારે અધિકારીઓ હોય ત્યારે લાઇટ પંખા કે એસી ચાલુ હોય સારી બાબત છે પરંતુ આ તરફ પણ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. સરકારનો હંમેશા ઉદ્દેશ છે વીજળી બચાવવામાં આવે કેમ કે ગ્રામ્ય વિસ્તારમાં વારંવાર જે વીજળીનો કાપ હોય છે ખેડૂતો છે તેમને પણ અનેક મુશ્કેલીઓ પડતી હોય છે. સરકાર દ્વારા અનેક વખત અપીલો કરવામાં આવતી હોય છે. જ્યાં સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ ન હાજર હોય ત્યાં લાઇટ પંખા કે એસી બંધ કરવા જોઈએ. ખેડા જિલ્લા પંચાયતની કચેરીમાં પણ એબીપી અસ્મિતા સંવાદદાતા જલ્પેશ મુલાકાતેથી બપોરના સમયે ત્યારની સ્થિતિ પણ જોઈ લો. ત્યાં પણ આવું જ હતું. આજે આપણે પહોંચ્યા છે ખેડા જિલ્લાની જિલ્લા પંચાયતમાં. આ આઈસીડીએસ શાખા છે. અત્યારે રિસેસનો ટાઈમ છે. અધિકારી કોઈ હાજર નથી પરંતુ ક્યાંક ને ક્યાંક આ પંખા અને લાઇટો છે તે ક્યાંક ને ક્યાંક અહીંયા આગળ ચાલુ રાખીને અહીંયા આગળથી ગયા હોય એવી. એટલે કહી શકાય કે જે રીતના મુખ્યમંત્રી દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ અહીંયા આગળના અધિકારીઓ છે તે ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રીની રજૂઆત પણ સાંભળવા માટે તૈયાર નથી. આ બીજી ઓફિસ બતાવવા માંગીશ. એ જ વિભાગનો એ જ ઓફિસનો બીજો વિભાગ છે. અહીં પણ 1 2 3 4 5 જેટલા પંખા અહીંયા આગળ ચાલુ છે પરંતુ એક અધિકારી પણ ઓફિસમાં હાજર નથી દેખાતો. એટલે સીધી જ વાત વીજળીનો દુરુપયોગ કરતી અહીંયા આગળ જોવા મળી રહી છે. અત્યારે શાખા અધિકારીની મીટિંગ ચાલે છે તો બધા કર્મચારી અત્યારે જમીન ત્યાં મીટિંગમાં ગયા છે. સમજી ગયો હું તમારી વાત પરંતુ આપણે આપણા ઘરે હઈએ ત્યારે જસ્ટ 2 જ મિનિટ થઈ છે અત્યારે ત્યાં. ખોટું ના બોલશો. હું 10 મિનિટથી અહીંયા આગળ છું. 10 મિનિટ થઈ નથી બોલતો હું ખોટું નથી બોલતો. મારે 10 મિનિટ થઈ. 10 મિનિટથી હું આ ઓફિસની બહાર ઉભો છું. હું રાહ જોતો હતો કે ક્યારે તમે પંખા બંધ કરો. અમે હમણાં જ જમ્યા છીએ અને અહીંયા ટિફિન પણ અહીં જ પડ્યું છે. અમે જસ્ટ જમીન ત્યાં ગયા છે કર્મચારી ને હું અહીં બેઠો હતો. ખેર વીજળીનો બગાડ કરવો અને બગાડ થતો તમાશો જોવો એ અધિકારીઓની ફિદરત બની ગઈ છે અને એટલે જ આ પ્રકારે બગાડ થાય છે. નિયમો શું કહે છે અને શું કારણ અધિકારીઓ આ મુદ્દે ગંભીર નથી થતા? પીકે ગઢવી સાહેબ જોડાયા છે, નિવૃત્ત આઈએએસ અધિકારી છે. ગઢવી સાહેબ, આપનું સ્વાગત છે. આપ તો પ્રશાસનમાં સેવા આપી ચૂક્યા છો. સર, શું કારણ શિક્ષિત વ્યક્તિ સરકારી નોકરી મેળવે પણ એ શિક્ષિત વ્યક્તિ જ આવી રીતે સંપત્તિનો દુરુપયોગ કરે છે, વેડફાટ કરે છે? શું કારણ? સરકાર તો વારંવાર સૂચનાઓ આપે છે, પરિપત્રો કરે છે, પરંતુ અધિકારીઓએ એ વસ્તુને સિરિયસલી લેવી જોઈએ અને કર્મચારીઓએ પોતે પણ પોતાની આ ફરજ સમજી અને કામ કરવું જોઈએ. રોજ રોજ કંઈ સૂચના આપવાની હોય નહીં પણ પોતે આ સમજવું જોઈએ. જે ઘરમાં આપણે કાળજી રાખીએ છીએ આપણા સાધનોની, આપણે ઘરમાં આવી એ વાત વીજળી પંખા કરીએ છીએ, બહાર જેવા તરત બંધ કરીએ છીએ, તો ઓફિસે પણ આપણું ઘર જ છે. અને સરકારી નાણાંનો સિદ્ધાંત છે, ઔચિત્યનો સિદ્ધાંત, કે સરકારી નાણાંનો જે ઉપયોગ તમે કરો એ તમારા પોતાના ઉપયોગ કરતા હો એવી રીતે કરવો જોઈએ. ગઢવી સાહેબ, આપણે જાણીએ છીએ કે સાહેબ ક્યાંક મુલાકાતે જવાના હોય તો એના અડધા કલાક પહેલાં ગાડીનો ડ્રાઈવર, સરકારી ગાડી છે, એમનો ડ્રાઈવર ગાડીને ઠંડી કરવા માટે ચાલુ કરીને મૂકી દે. માત્ર ઇલેક્ટ્રિસિટી વપરાય ત્યાં એવું નહીં, ગાડીનું ડીઝલ પેટ્રોલ પણ તો વપરાય ને. અને પાછા સાહેબ જાય અને પછી પણ ચાલુ. એનો મતલબ એ થયો ને સાહેબ, માનસિકતામાં કંઈક ખોટ છે, નીતિ ખોટી છે, નિયત ખોટી છે. પોતાની આ અંગત મિલકત છે એવો ભાવ જે થતો નથી. પબ્લિક પ્રોપર્ટી છે એ આપણી અંગત મિલકત છે એવો એક ભાવ હોવો જોઈએ. અને પબ્લિકના પગારથી આપણો પગાર થાય છે એટલે આપણે પબ્લિકના સર્વન્ટ છીએ એ ભાવ હજુ આપણા અધિકારીઓમાં બ્રિટિશરો ગયે 75 વર્ષ થયા, અંગ્રેજો, પણ છતાં એ ભાવ જતો નથી અને સ્ટીલ વી આર બોસ. બિલકુલ. અને ગઢવી સાહેબ, નિયમો પણ છે, ખાસ કરીને પોલીસ વિભાગમાં કે ક્લાસ 1 ઉપરના રેન્કના હોય, ક્લાસ 1 હોય, એમની કેબિનમાં જ એસી. પણ આપણે તમામ જાણીએ છીએ પોલીસ સ્ટેશન હોય
ચોકી પણ હોય ત્યાં પણ એસી લાગે છે. કોઈ એસી લાગે વિરોધ એનો નથી. કયા પ્રકારના નિયમો છે? એસી ઉપલબ્ધ છે. મને તો કે 12 વર્ષ થઈ ગયા એટલે હવે હાલ શું નિયમો છે મને બહુ ખ્યાલ નથી, પણ સામાન્ય રીતે જે સુપર ક્લાસ 1 હોય એટલે કે એડિશનલ કલેક્ટર, ડેપ્યુટી સેક્રેટરી કે એથી ઊંચી કક્ષાના અધિકારીઓ હોય એમના માટે જ એસી એલાવ છે, બાકી માટે એસી એલાવ નથી. પરંતુ આ જે કોમ્પ્યુટર આવ્યા પછી કોમ્પ્યુટરને ઠંડા રાખવા માટે એસીની જરૂર પડે છે, એટલે એના કારણે બધી જગ્યાએ એસી થઈ ગયા છે. પણ એ સાથે એક વાત પણ સાચી છે કે આપણા દેશમાં ગરમી એટલી બધી પડે છે. ગઢવી સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, ફરી એકવાર કહીશ, સારો માહોલ હોવો જોઈએ ઓફિસમાં. ગરમી વધે ત્યારે ઠંડક પણ હોવી જોઈએ, એમાં કોઈ બેમત નથી. નાનો કર્મચારી હોય કે મોટા, સવાલ એ નથી. સવાલ એ છે કે તમે બિનજરૂરી વેડફાટ કેમ કરો છો. સવાલ એ છે તમે તમારા ઘરની અંદર 1 મિનિટ પણ એક નાનું અમથું ઇક્વિપમેન્ટ, ઇલેક્ટ્રિસિટીનું ઇક્વિપમેન્ટ ચાલુ નથી રાખતા બિનજરૂરી. તો પછી સરકારી મિલકતોમાં કેમ વેડફો છો? આ જ બતાવે છે તમારી નિયતમાં ખોટ છે. અને આ જ નિયતમાં ખોટવાળા બાબુને સુધારવા માત્ર પરિપત્ર નહીં, એ પરિપત્રનો અમલ ન કરતા હોય ને એ તમામ બાબુઓ વિરુદ્ધ કાર્યવાહી કરવી જરૂર છે. ને એના માટે ભૂપેન્દ્રભાઈ આપે અપીલ કરીને એક સૂચન પણ આપી દઉં, નાનું અમથું વિનમ્ર ભાવે. એક ગુજરાતના દીકરા તરીકે, નાગરિક તરીકે, કોઈ પણ ઓફિસમાં ઇક્વિપમેન્ટ્સ જેટલા પણ ઇક્વિપમેન્ટ્સ હોય એનો મહત્તમ વીજળીનો વપરાશ વર્કિંગ અવરમાં કેટલો થાય, કેટલા યુનિટ વપરાય એ ફિક્સ કરો. અને એનાથી વધુ એક પણ યુનિટ વધુ વપરાય, હા વર્કિંગ અવર વધ્યા તો ઓકે, નોર્મલ કોર્સમાં વપરાય તો એનું બિલ આ સાહેબો પાસેથી વસૂલ, એમના પગારમાંથી કાપો ને તો ઓટોમેટિક આ જે ઠંડી ઓફિસો કરીને પછી બેસે છે ને એમના ખિસ્સામાંથી પૈસા જશે ને તો એ મફતના મેળવેલી વીજળી, વેડફેલી વીજળીવાળી ઠંડી કેબિનમાં પણ જો એમનો રૂપિયો કપાશે ને તો એમનો પરસેવો છૂટશે. અને જ્યાં સુધી વીજળીનો વેડફાટ કરનારા અધિકારીઓને પરસેવો નહીં છોડાવીએ ને આપણે, ત્યાં સુધી આ વેડફાટ થતો રહેશે.